વડોદરા શહેરમાં પાણીના લીકેજનો પ્રશ્ન દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। જ્યાં ને ત્યાં આપણે જોઈએ પાણીની લાઇનમાં લીકેજ સર્જાય અને તેના કારણે પાણીનો વેડફાટ થતો હોય। આવા જ દ્રશ્યો અટલાદરા વિસ્તારમાંથી સામે આવ્યા છે। પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી કે જ્યાં પાણીની લાઇનમાં લીકેજ થઈ રહ્યું છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પાણી રસ્તા પર વહી રહ્યું છે। 31/5ના રોજ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી તંત્ર તરફથી નથી કરવામાં આવી। અહીં પાણી વેડફાઈ રહ્યું છે, ચોખ્ખું પીવાલાયક પાણી રસ્તા પર વહી રહ્યું છે અને ગટરમાં જઈ રહ્યું છે, તેમ છતાંય તંત્રની ઉદાસીનતા એટલી કે ફરિયાદ થઈ ગઈ છે તેમ છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। આ લીકેજ બંધ કરવામાં નથી આવી રહ્યું અને જેના કારણે સોસાયટીના લોકો પણ હેરાન થઈ રહ્યા છે। આ દ્રશ્યો જે વાયરલ થયા છે અટલાદરા વિસ્તાર પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી કે જ્યાં નદી જેવો માહોલ સર્જાયો છે રસ્તા પર, કારણ કે સતત પાણી લીકેજ થવાને કારણે પાણી રસ્તા પર વહી રહ્યું છે। એક તરફ વડોદરા શહેરમાં એવા વિસ્તારો કે જ્યાં લોકો પાણી માટે બૂમો પાડી રહ્યા છે, જ્યાં લોકોને પાણી નથી મળી રહ્યું, અને બીજી તરફ અવારનવાર પાણીની લાઇનમાં લીકેજ થાય અને પાણી વેડફાઈ રહ્યું છે। આ પાણીની લીકેજ સમસ્યામાંથી ક્યારે રાહત મળશે લોકોને, તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અટલાદરા વિસ્તારના દ્રશ્યો પાણીની લાઇનમાં લીકેજના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। વોર્ડ નંબર 12માં તંત્ર લોકોની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।